ભાવનગર સોમનાથ હાઈવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના બનવા પામી છે। ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો। આ ઘટનામાં બાઇક ચાલકનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ભાવનગર સોમનાથ હાઈવે પર ચાર નાળા નજીક ઉના જવાના રસ્તા પર મોરી કંપનીની નજીક અકસ્માતની આ ઘટના સર્જાઈ છે। આ બાઇક ચાલક ચાંચ ગામના 30 વર્ષીય લાલજીભાઈ ચોથાભાઈ ચૌહાણને ટ્રક ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। ટ્રક ચાલક અકસ્માત કરી અને નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં 108 તેમજ રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। ઇજાગ્રસ્ત લાલજીભાઈને 108 મારફતે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રાજુલા હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે લાલજીભાઈને મૃત જાહેર કર્યા છે। તો યુવકનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અવારનવાર ટ્રક ચાલકો પૂરપાટ ઝડપે જતા હોય છે અને વાહન ચલાવીને નિર્દોષ લોકોના જીવ લે છે। આ દરમિયાન સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ આવા તત્વો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરે। પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ભારતમાં 2022માં થતા માર્ગ અકસ્માત અંગે વાર્ષિક અહેવાલ જાહેર કર્યો હતો, જેમાં રાજ્યમાં માર્ગ અકસ્માતમાં એક વર્ષમાં 7,618 લોકોએ જીવ ગુમાવ્યા છે। કેન્દ્ર સરકારે જાહેર કરેલા અહેવાલ અનુસાર રાજ્યમાં દરરોજ સરેરાશ 43થી વધુ રોડ અકસ્માતની ઘટના બને છે, જેમાં 95% કિસ્સામાં ઓવરસ્પીડ હોવાનું કારણ સામે આવ્યું છે। હેલ્મેટ વગરના 1,814 અને સીટબેલ્ટ વિનાના 819 વાહન ચાલકોના મોત નીપજ્યા છે। એટલું જ નહીં, અકસ્માતમાં મોત થનાર 108 લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી હોય છે। રાજ્યમાં રાહદારી પણ સલામત નથી, કેમ કે વાહનની ટક્કરથી 1,568 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 1,165ને ગંભીર ઇજાઓ પહોંચી છે। સાથે જ એક વર્ષમાં 161 સાયકલ ચાલકના પણ મોત નીપજ્યા છે। 128 સાયકલ ચાલક માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે। આ સિવાય ટુ વ્હીલરની જો વાત કરીએ તો ટુ વ્હીલરમાં 3,381, રિક્ષામાં 886 તેમજ કારમાં 1,045 અને ટ્રકમાં 645 અને બસમાં સવારી કરતા 109 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે। રિપોર્ટમાં રોડ અકસ્માતના સૌથી મોટા કારણોમાં સૌથી મહત્વનું કારણ જે છે તે ઓવરસ્પીડ, બેદરકાર ડ્રાઇવિંગ અને નશામાં ડ્રાઇવિંગ તેમજ ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું તે સામે આવ્યું છે। આ અંતર્ગત માર્ગ અકસ્માતો અંગે વાહન ચાલકોને જાગૃત કરવાની જરૂર છે, જેથી જીવ બચાવી શકાય। ડ્રાઈવરો માટે અનેક પ્રકારના શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો શરૂ કરવા પડશે।